બીજી તરફ વડોદરા શહેર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। વડોદરા પોલીસે 9 આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી છે। આરોપીઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ ગુનાને અંજામ આપતા હતા। તમામ આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, ચોરી, આર્થિક શોષણ સહિતના અનેક ગુના નોંધાયા હતા। વિવિધ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે 20 થી 70 જેટલા ગુના દાખલ થયેલા હતા। સૌથી વધુ 69 ગુના આરોપીઓમાં હુસૈન મિયા સુન્ની સામે નોંધાયેલા છે, જ્યારે અકબર સુન્ની સામે 30 ગુના દાખલ છે। આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું કે કોઈપણ પ્રકારના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ શહેરમાં ચલાવી લેવામાં આવશે નહીં। अटेम्प्ट मर्डर, एक्सटॉर्शन, रॉबरी, राइटिंग वगैरह का प्रकार के गुनाह में इन्वॉल्व हैं और एक भय का माहौल खड़ा करके लोगों के पास से आर्थिक शोषण किया जा रहा है। इस प्रवृत्तियों को शहर में सहन